સુરતમાં વર્ષોથી સરકારી ગરીબોના હકના અનાજનું કાળાબજાર હાલ થઈ રહ્યું છે। તે પૂણામાંથી સરકારી ગરીબોના હકના અનાજનું કાળાબજાર થાય તે પહેલાં જ દરોડા પાડવામાં આવ્યા હતા અને પૂણા ઝોનલ વિસ્તારમાંથી સરકારી અનાજ સગેવગે થાય તે પહેલાં જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરાતા સરકારી અનાજ ઝડપી જવામાં આવ્યું છે। સુરતમાં ઘણા વર્ષોથી સરકારી ગરીબોના હકના અનાજનું કાળાબજાર થઈ રહ્યું છે। આખી ચેઇન આ સિન્ડિકેટમાં કામ કરી રહી છે। જોકે આવા લોકો કે જેઓ સરકાર દ્વારા ગરીબોને અપાતો હોય તેઓ અનાજ સગેવગે કરે છે તેઓ પર કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પણ ચાર હાથ હોય તેમ લાગી રહ્યું છે અને તેવા આક્ષેપો પણ અનેકવાર થયા છે, પરંતુ તપાસ માત્ર ઠેરને ઠેર રહી જાય છે। ત્યારે ફરી આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં પૂણા પુરવઠા ઝોનલ વિસ્તારમાં આવેલ સરકારી અનાજની દુકાન નંબર 119 પંડિત દીનદયાલ સરકારી સસ્તા અનાજની દુકાનમાં સરકાર દ્વારા અપાતા ગરીબોના હકના અનાજનું કાળાબજાર થઈ રહ્યું હતું। ત્યારે જ જાગૃત નાગરિક દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીના અંગે જાણ કરવામાં આવી હતી, જેને લઈ તાત્કાલિક જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને સરકાર દ્વારા ગરીબો માટે અપાયેલા અનાજની 80 જેટલી ગુણોને માલ કબજે કર્યો હતો। હાલ અહીં વાત એ ઊભી થઈ રહી છે કે સરકાર દ્વારા ગરીબોને અપાતા અનાજનું વારંવાર કાળાબજાર થઈ રહ્યું છે। જોકે તેમ છતાં પુરવઠા વિભાગ દ્વારા કેમ આ મામલે તપાસ કરાતી નથી અને આ ચેઇન ચલાવનાર મુખ્ય સૂત્રધારો સામે કેમ કોઈ લાલ આંખ કરાતી નથી। ત્યારે સરકારી અનાજનું કાળાબજાર કરનારાઓ દ્વારા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને દર મહિને હપ્તો પણ પહોંચાડાતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે અને એ વાત અહીં સાબિત પણ થઈ રહી છે કે જાણી જોઈને સરકારી ગરીબના હકનું અનાજનું કાળાબજાર કરનારાઓ સામે પગલાં લેવાતા નથી। ત્યારે હવે જોવું એ રહ્યું કે સુરત કલેક્ટર આવા કાળાબજારિયાઓ પર અંકુશ લાવશે કે કેમ। અઝર કુરેશી, G24 ન્યૂઝ।